હોસ્પિટલ, પરંતુ એની મોડસ ઓપરેન્ડી રીઢા ગુનેગારો જેવી હતી। એક ગામમાં કેમ્પ કર્યા પછી બીજા ગામને પોતાનું નિશાન બનાવતી હતી, શિકાર બનાવતી હતી, અને એવું જ હવે સામે આવી રહ્યું છે। એ એક બાદ એક પીડિતો હવે સામે આવી રહ્યા છે। ધોળકાના એક ગામમાં પણ આવી જ રીતે ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો। 7 લોકોની વગર પરિજનોને જાણ કર્યા વગર એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી। અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલ અમદાવાદ અને ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોની અંદર જાણે કે માર્કેટિંગ કરવા ફરી હોય અને લોકોના હૃદય ચીરવાનો એક ટાર્ગેટ કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે સંદેશ ન્યૂઝ પાસે વધુ લોકો સામે આવ્યા છે કે તેમની સાથે આવું જ કૌભાંડ આચરવામાં આવ્યું, લોકો ભોગ બન્યા। વધુ એક ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ સંદેશ ન્યૂઝની સામે આવ્યું છે, જેમાં જે ખાસ કરીને ચલોડા ગામ છે તેના લોકોને પણ આ જ રીતે લોભામણી વાતો કરવામાં આવી, મેડિકલ ચેકઅપનું કહેવામાં આવ્યું અને અહીંયાથી આખી ગાડી ભરીને લોકોને લઈ જવામાં આવ્યા ખ્યાતિ હોસ્પિટલ અને વગર પરિવારની જાણે સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા। લોકો સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। તમને હોસ્પિટલ શું કહીને લઈ ગયા હતા, ક્યારે લઈ ગયા હતા, શું થયું તમારી સાથે? લઈ ગયા ત્યાં ગાડી, અહીં કેમ્પ રાખ્યો હતો, કેમ્પમાં તપાસ કરવા લઈ ગયા। પછી ત્યાં ગાડી કે દવાખાના આવવું પડશે, પછી ત્યાં રિપોર્ટ એવું બધું કર્યું કે સ્ટેન્ડ તમારે મૂકવા પડશે। કીધું ઘેર કોઈ છે નહીં, કોઈ જાણ કરી નથી તાર કે